આજના તાજા સમાચાર. ફિલિપાઇન્સમાં છેલ્લા 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ, 37ના મોત, 20,000 બેઘર. જુઓ ભયાવહ દ્રશ્યો. દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રેક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આપત્તિના કારણે 20,000થી વધુ લોકો બેઘર બન્યા છે, જેમને ઇમરજન્સી આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ મુજબ હાલ 4 લોકો જ ગુમ છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા. બચાવ કર્મીઓ મંગળવારે ધરાશાયી થયેલી ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ફિલિપાઇન્સના સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ મિનાનની દરિયાઈ સરહદમાં હતું. તીવ્ર આંચકાને કારણે દરિયામાં 1.4 મીટર એટલે કે 4.6 ફૂટ ઊંચા મોજા ઉછળતા લોકોમાં સુનામીનો ફફડાટ ફેલાયો હતો. જોકે સુનામીના કારણે એક દરિયાકાંઠાના ગામમાં 6 ઝૂંપડાઓને જ નુકસાન થયું છે, જ્યારે તેના નાના મોટા ઇન્ડોનેશિયા અને દક્ષિણ જાપાન સુધી પહોંચ્યા હતા. સૌથી વધુ તબાહી ભૂસ્ખલન અને ઇમારતો પડવાને કારણે થઈ છે. ફિલિપાઇન્સની ટૂના કેપિટલ તરીકે ઓળખાતા જંગલ સેન્ડસ્ટોર્મ શહેરમાં કાટમાળ પડવાથી 13 લોકોના મોત થયા છે, જ્યારે સારંગાઈની પ્રાંતના પહાડી નગરમાં ભૂસ્ખલન થતાં અનેક મકાનો દબાઈ ગયા હતા, જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે.